જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે ધોરણ 12 કોમર્સ પછી શું અભ્યાસક્રમ કરવો, જેની અંગે આપણી પાસે મુખ્યત્વે 4 વિકલ્પ છે. જેમાં પ્રથમ વિકલ્પ છે ગ્રેજ્યુએશન કોર્સ, જેમાં બીકોમ, બીસીએ, બીબીએ, બીએમએસ, બીએફએ કે બીબીઆઈ જેવા કોર્સનો સમાવેશ થાય છે, જે સ્નાતક કક્ષાએ કરી શકાય. ત્યારબાદ પ્રોફેશનલ કોર્સીસ છે, જેમાં સીએ, સીએસ, સીએમએ અને CFP નો સમાવેશ થાય છે. ત્યારબાદ ડિપ્લોમા એન્ડ શોર્ટ ટર્મ કોર્સ છે, જેમાં ડિજિટલ માર્કેટિંગ ડિપ્લોમા, વેબ ડિઝાઇનિંગ ડિપ્લોમા, ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમા, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને મલ્ટીમીડિયા ડિપ્લોમાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચોથો વિકલ્પ આપણી પાસે અધર ઓપ્શનમાં છે, જેમાં હોટેલ મેનેજમેન્ટ, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણે સરકારી નોકરીની તૈયારીઓ કરી શકીએ છીએ. તો ધોરણ 12 પછી આ મુખ્ય 4 વિકલ્પો છે. આપણે એક પછી એક વિકલ્પ જોતા જઈશું. તો સૌપ્રથમ બીકોમ, જેને આપણે બેચલર ઓફ કોમર્સ કહીએ, અને આ ગ્રેજ્યુએશન કોર્સ છે. આ સૌથી પરંપરાગત અને લોકપ્રિય વિકલ્પ છે. બીકોમમાં તમને એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, ઇકોનોમિક્સ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા વિષયોનો ઊંડો અભ્યાસ કરવા મળશે. બીકોમ પછી તમે એમકોમ, એમબીએ અથવા અન્ય પ્રોફેશનલ કોર્સ કરી શકો છો. આ ઉપરાંત બીકોમ ઓનર્સ, આ બીકોમમાં નવો એક વધુ વિશેષ કોર્સ છે, જેમાં ચોક્કસ વિષય પર ઊંડો અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે એકાઉન્ટિંગ ઓનર્સ અને ફાઇનાન્સ ઓનર્સ, એટલે કે સ્પેશિયલાઇઝેશન એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ઓનર્સ બીકોમમાં કરી શકાય. ત્યારબાદ અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં બીજો કોર્સ છે બીસીએ, જેને આપણે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કહી શકીએ. જો તમને કોમર્સ સાથે કમ્પ્યુટર અને ટેકનોલોજીમાં રસ હોય તો બીસીએ પણ એક સારો વિકલ્પ છે. આ તમને સોફ્ટવેર ડેવલપમેન્ટ અને આઈટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં મદદ કરી શકે છે. ત્યારબાદ અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં ત્રીજો કોર્સ છે બીબીએ, જેને આપણે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કહી શકીએ. જો તમને મેનેજમેન્ટ અને બિઝનેસ ક્ષેત્રમાં રસ હોય તો બીબીએ સારો વિકલ્પ છે. આ કોર્સ તમને બિઝનેસ ઓપરેશન, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સિસ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વગેરે વિશે શીખી શકો છો. બીબીએ પછી તમે એમબીએ કરીને મેનેજમેન્ટમાં ઉચ્ચ સ્તરે કારકિર્દી બનાવી શકો છો. ત્યારબાદ ચોથો કોર્સ છે બીએમએસ, જેને બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડી કહી શકીએ. આ પણ અંડર ગ્રેજ્યુએશન કોર્સ છે, જે બીબીએ જેવો જ એક અન્ય વિકલ્પ છે. અને બીએમએસ એટલે કે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડી, જે મેનેજમેન્ટના સિદ્ધાંતો અને અન્ય પદ્ધતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારબાદ અન્ય બે ગ્રેજ્યુએશન કોર્સ છે, જે આ પ્રમાણે છે, જેમાં બીએફએ એટલે કે બેચલર ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ અને બીબીઆઈ એટલે કે બેચલર ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સનો કોર્સ છે, જે અંડર ગ્રેજ્યુએટ કક્ષાએનો કોર્સ ગણી શકાય. તો બીએફએ એટલે કે બેચલર ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, આ કોર્સ એકાઉન્ટિંગ, માર્કેટ સિસ્ટમ, મેનેજમેન્ટ, ફાઇનાન્સ, ટેક્સેશન અને બેન્કિંગ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે બીબીઆઈ એટલે કે બેચલર ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, આ કોર્સ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સના સિદ્ધાંતો અને પ્રથાનો અભ્યાસ કરાવે છે. તો ગ્રેજ્યુએશન કક્ષાએ આ બે કોર્સ પણ અગત્યના છે. હવે આપણે જોઈશું પ્રોફેશનલ કોર્સીસ, જેમાં સૌપ્રથમ બધાને યાદ હોય એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ. ધોરણ 12 કોમર્સ પછી કેટલાક પ્રતિષ્ઠિત પ્રોફેશનલ કોર્સ પણ કરી શકાય, જેમાં કારકિર્દીની ઉજ્જવળ તક રહેલી છે. તેમાંનો એક કોર્સ છે સીએ. સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ કોમર્સના વિદ્યાર્થી માટે સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત વિકલ્પ પૈકીનો એક વિકલ્પ છે. તેમાં નાણાકીય હિસાબો, ઓડિટિંગ, કરવેરા અને નાણાકીય સલાહકાર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સીએ બનવા માટે ICIA એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડે છે. ત્યારબાદનો પ્રોફેશનલ કોર્સીસનો બીજો વિકલ્પ છે CS, જેને આપણે કંપની સેક્રેટરી કહી શકીએ. તો કંપની સેક્રેટરી એ એક પ્રોફેશનલ કોર્સ છે, જે વિદ્યાર્થીઓને કાયદાકીય, નાણાકીય અને કોર્પોરેટ ગવર્નન્સના પાસાઓમાં કંપનીના સલાહકાર બનવા માટે તાલીમ આપે છે.
આ કોર્સ ICSI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા ઓફર કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રોફેશનલ કોર્સિસ છે CMA અને ચોથો પ્રોફેશનલ કોર્સિસ છે CFP એટલે કે CMA એટલે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ અને CFP એટલે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. જેમાં CMA એટલે કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ છે એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને નિર્ણય લેવામાં નિષ્ણાંત બનવા માટેનો આ કોર્સ છે. જ્યારે CFP એટલે કે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર આ કોર્સ તમને વ્યક્તિઓ અને વ્યવસાયોને નાણાકીય સલાહ અને આયોજન કરવામાં મદદ કરે છે. તો આ બંને પણ પ્રોફેશનલ કોર્સ CA અને CS જેવા જ છે. હવે જોઈશું આપણે ત્રીજો વિકલ્પ ડિપ્લોમા અને શોર્ટ ટર્મ કોર્સિસ, જેમાં ડિજિટલ માર્કેટિંગ ડિપ્લોમા અને વેબ ડેવલપિંગ ડિઝાઇન ડિપ્લોમાનો સમાવેશ થાય છે. જો તમે ટૂંકા ગાળામાં નોકરી મેળવવા માંગતા હોય અથવા કોઈ ચોક્કસ ક્ષેત્રમાં કુશળતા મેળવવા માંગતા હોય તો તમે ડિપ્લોમા અને શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો. ડિજિટલ માર્કેટિંગ ડિપ્લોમા એટલે કે આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગની ખૂબ માંગ છે. આ કોર્સ માટે તમે સોશિયલ મીડિયા માર્કેટિંગ અને SEO કે કન્ટેન્ટ માર્કેટિંગ વગેરે શીખી શકો છો. આ ઉપરાંત વેબ ડિઝાઇનિંગ ડિપ્લોમા એટલે કે જો તમને વેબસાઇટ બનાવવામાં રસ હોય તો તમે આ કોર્સ કરી શકો છો અથવા તો તમારી માટે આ કોર્સ સારો છે. શોર્ટ ટર્મ કોર્સમાં અન્ય બીજા 3 કોર્સ છે, જેમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમા, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને મલ્ટીમીડિયા ડિપ્લોમાનો સમાવેશ થાય છે. ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમા જો તમને કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરવામાં રસ હોય તો આ ક્ષેત્રમાં સારી તક રહેલી છે, એટલે કે તમારે ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમા કરવો જોઈએ. કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન ડિપ્લોમા જો કોમ્પ્યુટર સંબંધિત મૂળભૂત કુશળતા મેળવવા માટે આ કોર્સ ઉપયોગી છે. જ્યારે મલ્ટીમીડિયા ડિપ્લોમા એ છે જેમાં 3D એનિમેશન, વિડીયો એડિટિંગ અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે. તો આ શોર્ટ ટર્મ કોર્સ છે જે તમે કરી અને ટૂંકા ગાળામાં કારકિર્દીમાં અથવા તો સ્કિલ ડેવલપ કરી અને નોકરી મેળવી શકો છો. હવે આપણે જોઈશું ચોથો વિકલ્પ. તો ચોથો વિકલ્પ છે અન્ય વિકલ્પ એટલે કે અધર ઓપ્શન. આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થી માટે અન્ય પણ કેટલાક રસપ્રદ વિકલ્પો છે, જેમાં હોટેલ મેનેજમેન્ટ. જો તમને હોસ્પિટેલિટી ઉદ્યોગમાં રસ હોય તો આ વિકલ્પ તમારી માટે બેસ્ટ છે. ત્યારબાદનો ઓપ્શન છે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન. જો તમને મીડિયા અને સંચાર ક્ષેત્રમાં રસ હોય તો તમે બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કરી શકો છો, એટલે કે પત્રકારત્વમાં ડિગ્રી મેળવી શકો છો. આ ઉપરાંત અન્ય ઓપ્શનમાં તમને છે પ્રવાસ અને પર્યટન વ્યવસ્થાપન એટલે કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. આ ક્ષેત્રમાં તમને પ્રવાસન ઉદ્યોગના સંચાલન વિશે શીખવા મળશે. સરકારી નોકરીઓ જો અન્ય કોઈ પણ નથી કરવું તો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી શકો છો, જેમાં ધોરણ 12 પછીના ઘણી સરકારી નોકરી માટેની અરજી કરી શકાય, જેમાં બેન્કિંગ, રેલવે, પોલીસ, ક્લાર્ક વગેરેનો સમાવેશ થાય છે. આ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી પડે છે. અને અધર ઓપ્શનમાં છેલ્લો વિકલ્પ છે ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ. જો તમારી પાસે પૈસા હોય અને જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો કોમર્સનો અભ્યાસ તમને તેના માટે જરૂરી મેનેજમેન્ટ અને નાણાકીય સમજ પૂરી પાડે છે. તો આ મુખ્ય 4 વિકલ્પો છે ધોરણ 12 પછી આપણે પસંદ કરી શકીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.